નમસ્કાર મિત્રો, કેમ છો બધા? મજામાં? તો આજે છે રવિવાર અને રવિવારના દિવસે અમે મારા ખેતરમાં આવ્યા છીએ અને ખેતરમાં આવ્યા પછી તમે જોયું તો વરસાદ જોરદાર પડ્યો હતો. આ છે અમારો વડલાવાળો કૂવો, તમે જોઈ શકો છો. વરસાદના કારણે ખેતરમાં પાણી ભરાઈ ગયા છે. તો મિત્રો, અત્યારે અમે ખેતરમાં આવ્યા પછી જોયું કે બધા નાના છોકરાઓ અત્યારે કંઈક રમી રહ્યા હતા. એ તમને બતાવી શકો છો, તમને જોઈ શકો છો. આ રમત તમે પણ રમી છે કદાચ, જોઈ શકો છો. ચોમાસાનો દિવસ એટલે બધું નવું નવું છોકરાઓ રમતા હોય છે. તો મિત્રો, વરસાદ અત્યારે ધીમી ધારે વરસાદ ચાલુ થઈ ગયો છે અને છત્રી લઈને હું અત્યારે ખેતરમાં છું, તમે જોઈ શકો છો પાછળ. મિત્રો, ખેતરમાં વરસાદ ચાલુ હોવાથી અત્યારે અહીંયા ભેંસો માટે બાજરી વાઢવા આવ્યા હતા. રવિવારનો દિવસ હતો એટલે દુકાનનું પણ કરવું પડે, રજાના દિવસે ખેતરનું પણ કરવું પડે. તમે જોઈ શકો છો અમારા ડોગેશભાઈ અત્યારે સાથે છે. આ છે અમારું ખેતર. મિત્રો, ખેતરમાં આવીએ એટલે લીલોતરી તો અત્યારે વરસાદના કારણે એટલી થઈ છે કે વાત પૂછો નહીં. કેમ કે અત્યારે દરેક ખેતરોમાં લોકોએ મગફળી વાવી હતી, બાજરી વાવી હતી, એના કારણે અત્યારે બધું વસ્તુ ખીલી ઉઠ્યું છે. અને તમે પણ એનું જોઈ શકો છો પાછળ. અત્યારે બધું વાતાવરણ એકદમ વાદળછાયું છે અને વરસાદ પણ ચડીને આવ્યો છે. અત્યારે સૂર્યપ્રકાશ એકદમ વાદળોમાં છુપાઈ ગયો છે. અને આ છે આપણે તુવેરનું ઝાડ, જે આપણે શાકભાજી તરીકે ઉપયોગ કરીએ છીએ. આ છે અમારી રસકા બાજરી. જ્યાં જુઓ ત્યાં રસકા બાજરી તમને નજર આવશે. અહીંયાથી ગાડી પડીને આપણે જે પથમેળા ગામ છે એવા અનેક જગ્યાએ ગાડી જતી હોય છે ગાય માતા માટે. તો વરસાદની મોસમમાં લોકો ફરવા જતા હોય છે, પણ મિત્રો આપણે આ વખતે ફરવા ગયા નથી. કેમ કે આપણા બનાસકાંઠામાં જે વરસાદ હતો જ નહીં, એટલે હમણાં વરસાદ જે પડ્યો છે એ વરસાદના લીધે જે પહાડ વિસ્તારમાં લીલોતરી થશે. એટલે આપણા આવતા મહિનામાં ત્યાં જવાનું આયોજન કરશું. અને અત્યારે તો આપણે ફાર્મ હાઉસ પર જ છીએ, જ્યાં આપણું ખેતર આવેલું છે. અને તમે જોયું કે બાજરી બતાવી તમને. અત્યારે આ પાછળ તમે જોઈ શકો છો, થોડો વરસાદ થોડો બંધ થયો એટલે છત્રી આપણે પેક કરી દીધી છે. જ્યાં જુઓ ત્યાં બાજરી છે. એટલે પાણી ન હતું એટલે બાજરી સુકાઈ ગઈ હતી, પણ હવે બાજરી સરસ મજાની લીલોતરી થઈ ગઈ છે એકદમ. અચ્છા, જુઓ સામે કોલ્ડ સ્ટોરેજ છે, સામે સોસાયટી પણ છે.